हैप्पी मॉर्निंग। आजकल खास करीने सरकार અને સિસ્ટમ મેન્ટલ હેલ્થ અવેરનેસ ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે। દેશ અને દુનિયામાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર ચિંતામાં છે કે ખાસ કરીને યુવાનોમાં આત્મહત્યા વધી રહી છે અને એનું મહત્વનું કારણ છે મેન્ટલ હેલ્થ। માનસિક સ્વાસ્થ્ય લોકોનું બગડી રહ્યું છે। તમે જાણો છો કે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એ એક સિક્કાની બે બાજુ છે, પરસ્પર એકબીજાની સાથે જોડાયેલી છે અને બંને હેલ્થમાં મહત્વની બાબત છે લાઈફસ્ટાઈલ, જીવન પદ્ધતિ। આજકાલ આપણી જીવન પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। આમ જોવા જઈએ તો કોઈ પદ્ધતિ જેવું છે જ નહીં અને એને પરિણામે આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। એટલે પહેલી અને મહત્વની વસ્તુ છે હેલ્થ માટે કે ચોક્કસ પ્રકારની લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, જીવનની ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ, સિસ્ટમ હોવી જોઈએ। ખાસ કરીને ખાનપાનની રીત બદલાઈ, રહેન સહેનની રીત બદલાઈ, સમયનું જે ચક્ર છે, કુદરતનું ગોઠવાયેલું જે ચક્ર છે એની સાથેનો આપણો તાલમેલ ખોરવાયો અને એને પરિણામે અનેક પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થઈ। એટલે ખાસ કરીને યુવા પેઢીએ સંકલ્પ કરવો રહ્યો કે હું મારું જે રોજિંદુ જીવન છે એને એક સિસ્ટમમાં ગોઠવીશ, સમય પાલનનો આગ્રહ રાખીશ। જે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ છે એ ચોક્કસ ટાઈમ ટેબલના આધારે ગોઠવા એ ખૂબ જરૂરી છે। અનિયમિતતાઓ, અનિશ્ચિતતાઓ એ આપણા સ્વાસ્થ્યને જોખમે છે। એટલે જેટલું શક્ય હોય એટલા નિયમિત થઈએ, જેટલા જે પરિસ્થિતિના સંદર્ભમાં જ્યાં શક્ય છે ત્યાં અનિશ્ચિતતાઓને ટાળીએ કે જે આપણા હાથમાં છે અને એ રીતે આપણી હેલ્થના સંદર્ભમાં આપણે અવેર થઈએ। એટલે બહુ સભાનતાપૂર્વક, બહુ કાળજીપૂર્વક આ લાઈફસ્ટાઈલને ચોક્કસ રીતે ગોઠવવાનો પ્રયાસ કરીએ તો જ આ બદલાતી પરિસ્થિતિઓમાં ટકી શકાશે, સ્વસ્થ રહી શકાશે। દરેકે પોતાના ડોક્ટર બનવું જોઈએ, પોતાના ડોક્ટર, પોતાનામાં રોજબરોજના જે પરિવર્તનો થાય છે એનું બારીકાઈથી નિરીક્ષણ કરીને એ સંદર્ભમાં જરૂરી ફેરફાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। એટલે હવેથી આપણે રોજ આ મેન્ટલ હેલ્થને અસર કરતા જે જુદા જુદા પરિબળો છે એની એક એક પરિબળની ચર્ચા આપણે સવારે આ સમયમાં કરીશું। ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય સ્વદેશી।